નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને એના પારિભાષિક શબ્દો વિશે માહિતી મેળવશું. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ. બ્રહ્માંડમાં માનવી પોતાનું અલગ અને વિશેષ અસ્તિત્વ ધરાવે છે. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. માનવીની જીવનશૈલી જુદા જુદા પ્રકારની હોય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એની જે જીવન જીવવાની રીત છે તે એકસરખી હોતી નથી. એટલે જીવન જીવવાની જે રીત છે, જીવનશૈલી છે, એ અલગ અલગ પ્રકારની હોઈ શકે. તેની જીવનશૈલી સામાજિક હોઈ શકે, ધાર્મિક હોઈ શકે. કોઈ વ્યક્તિ ધાર્મિક હોય, ભગવાનમાં બહુ માનતો હોય, કોઈ વ્યક્તિ નાસ્તિક હોય, બરાબર. કોઈ વ્યક્તિ સામાજિક કાર્યક્રમમાં બહુ રસ લેતી હોય, વ્યક્તિ સામાજિક હોય. આર્થિક જેવી જરૂરિયાતો સાથે સંબંધ ધરાવે છે. એટલે એની જે જીવનશૈલી છે સામાજિક, આર્થિક અને ધાર્મિક જેવી જરૂરિયાત સાથે સંબંધ ધરાવે છે. આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેણે અન્યની મદદ લેવી પડે. વ્યક્તિને કોઈ પણ પોતાની જરૂરિયાત પૂરી કરવી હોય તો તે સક્ષમ નથી કે પોતે બધી જરૂરિયાત પૂરી કરી શકે. એને એક પછી કંઈ પણ વસ્તુ લેવા માટે એક વ્યક્તિએ બીજા ઉપર આધાર રાખવો જ પડે છે. એટલે આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એણે અન્ય માનવીની મદદ લેવી જ પડતી હોય છે. દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે એવું ઈચ્છતું હોય છે કે પોતાનું અલગ અસ્તિત્વ હોય, પોતાનામાં કંઈક આવડત હોય, એનામાં કંઈક કૌશલ્ય હોય અને મર્યાદા ધરાવે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોતી નથી. કંઈ પણ એવું એક હોઈ શકે કે જે એનામાં વીક પોઈન્ટ છે, આપણે એને મર્યાદા કહીશું. કે કોઈ પણ વસ્તુ છે એના ફાયદા હોય તો એની મર્યાદા પણ હોય. એવી રીતે વ્યક્તિમાં ઘણા બધા ગુણો રહેલા છે, તો એવું પણ બને કે એનામાં થોડા અવગુણ પણ રહેલા હોય, અથવા એવું પણ બને કે સારું એવું કૌશલ્ય ધરાવતો હોય કોઈ પણ ક્ષેત્રમાં, પણ અમુક ક્ષેત્રમાં એ કામ ન કરી શકતો હોય તો એને એની મર્યાદા કહેવામાં આવશે. વ્યક્તિગત કૌશલ્યની સમાજમાં ફેરબદલી કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યનો અન્યને લાભ આપે છે. દાખલા તરીકે ડૉક્ટર છે તો એની પાસે કૌશલ્ય છે, બરાબર, તો એ આપણને દવા આપે છે. ડૉક્ટર છે પોતાનું કૌશલ્ય આપણને આપે છે, આપણી પાસેથી ફી વસૂલ કરીને, બરાબર, એ આપણી સેવા કરે છે. તો ડૉક્ટરને જે કંઈ પણ જોઈએ છે એ પાછું એને અન્ય પાસેથી લેવા જવું પડે છે. એટલે દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યનો અન્યને લાભ આપતો હોય છે. પોતાની મર્યાદાના કારણે, અને પોતાની મર્યાદા છે, બરાબર, કે મને બધું આવડતું હોય પણ હું બીમાર પડું તો મારા ડૉક્ટર પાસે ફરજિયાત જવું જ પડે. એ મારી મર્યાદા છે, કારણ કે દવામાં મને કંઈ ખબર પડતી નથી. તો આવી એની જે મર્યાદા છે એને કારણે એને અન્યના કૌશલ્યનો લાભ લેવો પડે છે. આ રીતે માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે. એટલે વ્યક્તિ છે એકબીજાના કૌશલ્યનો લાભ લઈ, પોતાની મર્યાદા છે એને કારણે એને બીજાની જરૂર પડે જ છે. એકબીજાના કૌશલ્યનો લાભ લઈ અને પોતપોતાની જરૂરિયાતો દરેક વ્યક્તિ પૂરી કરતી હોય છે. હવે જ્યારે નાણું નહોતું, બરાબર, ત્યારે નાણું જ્યારે અસ્તિત્વમાં જ નહોતું, આપણે ખાલી કલ્પના કરીએ કે અત્યારે નાણું ન હોત તો, બરાબર, તો જ્યારે નાણું નહોતું ત્યારે શું થતું, તો કે જ્યારે નાણું અસ્તિત્વમાં જ નહોતું ત્યારે બદલા પદ્ધતિ હાલતી. આ બદલા પદ્ધતિને સાટા પદ્ધતિ પણ કહી શકાય, અને આપણે કહી શકીએ તો વિનિમય પ્રથા. વિનિમય એટલે એક વસ્તુ આપવાની ને સામે બીજી વસ્તુ લેવાની. વિનિમય પ્રથા કહી શકાય, સાટા પ્રથા કહી શકાય, બદલા પદ્ધતિ કહી શકાય. જ્યારે નાણું અસ્તિત્વમાં નહોતું ને ત્યારે આ પદ્ધતિ અમલમાં હતી, બદલા પદ્ધતિ, સાટા પદ્ધતિ અથવા તો વિનિમય પદ્ધતિ. આ પદ્ધતિમાં શું કરવાનું હતું, તો કે વસ્તુના બદલામાં વસ્તુ આપવાની અથવા વસ્તુના બદલામાં સેવા આપવાની. વસ્તુના બદલામાં વસ્તુ, તો કે ખેડૂત પાસે અનાજ છે અને એને કાપડની જરૂર છે, તો જેની પાસે કાપડ છે એને અનાજ જોઈએ છે, તો ખેડૂત એને અનાજ આપી દેશે અને કાપડવાળો ખેડૂતને કાપડ આપી દેશે. એટલે ઓલાને અનાજ મળી જશે અને ખેડૂતને કાપડ મળી જશે. આને કહેવાય વસ્તુના બદલામાં વસ્તુ, કે એક વસ્તુ આપી એના બદલામાં. હવે ત્યારે કંઈ માપ તો હતું નહીં, તો એ લોકો અંદરો અંદર નક્કી કરી લેતા હતા કે આટલા કાપડના બદલામાં આટલા કિલો ઘઉં, અથવા તો આટલા કિલો ઘઉંના બદલામાં આટલું કાપડ. એવી રીતે લોકો અંદરો અંદર પોતાની રીતે વસ્તુનું માપ નક્કી કરી લેતા હતા. આ બદલા એવી રીતે બંને પક્ષકારો પોતાની વસ્તુની ફેરબદલી કરી અને પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરતા. આ બદલા પદ્ધતિ હતી, એમાં વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાની ખરીદી થતી હતી. ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હતી. શા માટે ઊભી થતી હતી, તો જ્યારે એવું બને કે કોઈ વ્યક્તિને કાપડ જોઈએ છે, બરાબર, એના બદલામાં એ ઘઉં આપવા તૈયાર છે, પણ સામે જે કાપડવાળી વ્યક્તિ છે એને પાછા ઘઉં ન જોતા હોય, એને બાજરો જોતો હોય, તો આ મેળ કેવી રીતે કરવો. એટલે આવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ હતી.
બદલા પદ્ધતિની મર્યાદાઓથી ફેરબદલીના એક એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જે સર્વને સ્વીકાર્ય હોય. હવે આ બદલા પદ્ધતિ બહુ તકલીફદાયક બનવા લાગી ને ત્યારે જ નાણાંનો ઉદ્ભવ થયો અને બધાએ એને તરત સ્વીકારી લીધું, કારણ કે બદલા પદ્ધતિ અસ્તિત્વમાં હતી થોડા સમય સુધી વાંધો ન આવ્યો, પણ જ્યારે આ તકલીફો ઊભી થઈ, એની મર્યાદાઓ આવી, ત્યારે બધાને નાણાંનું અસ્તિત્વ જ્યારે આવ્યું એટલે તરત બધાએ સ્વીકાર કરી લીધો કે ના, આ બદલા પદ્ધતિ કરતાં નાણું તો સર્વ સ્વીકૃત છે. જ્યારે નાણાંનું માધ્યમ તરીકે અસ્તિત્વ ન હતું ત્યારે બદલા પદ્ધતિ હતી. પછી જેમ નાણું આવ્યું એમ શું થયું તો કે આ બદલા પદ્ધતિની જે મર્યાદા આવી એને કારણે એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જે બધાને માફક આવી જાય, બધાને ફાવી જાય, બધાને સ્વીકાર્ય હોય. તો પ્રવર્તમાન સમય એટલે કે અત્યારનો જે સમય છે એમાં આપણે શું કરીએ છીએ તો કે અત્યારના સમયમાં આપણે વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા માટે ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરીએ છીએ. આ વર્તમાન સમયમાં જે નાણાંઓ છે એ સિક્કા પણ છે, પેપર ચલણ પણ છે અને પ્લાસ્ટિક ચલણનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણા જે એટીએમ કાર્ડ છે બરાબર, એ બધા પ્લાસ્ટિક ચલણ કહેવાશે, કારણ કે એના દ્વારા પણ આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. જે વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે તેને નાણાકીય અર્થવ્યવસ્થા, મોનેટરી ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે જે નાણાકીય વ્યવસ્થા ચાલી રહી છે પ્રવર્તમાન, એમાં આપણે શું કરીએ છીએ તો કોઈ પણ વસ્તુના બદલામાં નાણું ચૂકવીએ છીએ. તો નાણાંનો ઉપયોગ થતો હોવાથી એને નાણાકીય અર્થવ્યવસ્થા કહેવામાં આવી છે. આ વ્યવસ્થામાં વસ્તુ વેચવાની છે અને સામે નાણાં મળે છે, બરાબર. હું કંઈ પણ વ્યવસાય કરતી હોય એમાં વસ્તુ વેચું, મને નાણાં મળશે. એ નાણાંમાંથી હું શું કરીશ તો કે એ નાણાંમાંથી મારે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ હું ખરીદીશ. તેથી એવું કહી શકાય કે વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુને ખરીદે છે. વસ્તુ નાણું ખરીદે છે અને નાણું વસ્તુને ખરીદે છે. કારણ કે હું કોઈ પણ વસ્તુ વેચીશ એટલે મને નાણું મળશે, પાછું એ જ નાણું હું મારે જે વસ્તુ જોઈએ છે એ ખરીદવામાં વાપરી દઈશ. આમ માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વર્તમાન સમયમાં નાણાંનો ઉપયોગ કરે છે અને આ નાણું સામાન્ય રીતે બધાને સ્વીકાર્ય હોય. આમાં કંઈ પ્રશ્ન જ નથી કે આટલા કિલો ઘઉંના બદલામાં આટલા કિલો કાપડ આપવું કે આટલો બાજરો આપવો. આમાં તો ફિક્સ જ છે, 50 રૂપિયા દેવાના તો 50 જ દેવાના છે. હું જેને 50 સમજીશ એને સામેવાળો 50 જ સમજવાનું છે, કારણ કે નાણું છે એ સર્વ સ્વીકૃત માધ્યમ બની ચૂક્યું છે. આ સ્વીકૃતિના ગુણધર્મના કારણે વ્યવહારો થાય છે. જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય ત્યારે એને આર્થિક વ્યવહારો કહેવાય. આ આપણે સમજી ગયા છે આર્થિક અને બિનઆર્થિક એટલે શું થાય, બરાબર. તો કે આર્થિક વ્યવહાર એટલે એવો વ્યવહાર જેમાં નાણાંની જરૂરિયાત હોય અથવા તો નાણાં વડે થતો હોય, જેમાં નાણાંનો ઉલ્લેખ હોય. અને બિનઆર્થિક એટલે તો એમાં નાણાંનો ઉલ્લેખ ન હોય, ક્યાંય નાણાંની જરૂર ન હોય. સેવા કરવી, કોઈ પર દયા આવવી, કોઈની મદદ કરવી, આ બધા બિનઆર્થિક વ્યવહારો છે. એમાં આપણને કંઈ પણ મેળવવાની અપેક્ષા હોતી નથી કે હું આ કામ કરીશ તો મને નાણું મળશે. નાણાંના માધ્યમથી થતા જે વ્યવહારો છે એને આર્થિક વ્યવહારો કીધા, અને નાણાંના માધ્યમની ગેરહાજરી હોય એના દ્વારા જે વ્યવહારો થાય, બરાબર, એને બિનઆર્થિક વ્યવહારો કહી શકાય. પણ જ્યારે નાણાં માધ્યમ તરીકે નહોતા ત્યારે આપણે બદલા પદ્ધતિનો ઉપયોગ કરતા, અને આમ આપણે જોઈ શકીએ કે અત્યારે જે નાણાંના માધ્યમથી વ્યવહારો થાય છે એટલે એને નાણાંના માધ્યમથી થતા હોવાથી નાણાકીય વ્યવહારો કહેવામાં આવે છે. આપણે જે કંઈ પણ લેવડ દેવડ કહીએ છીએ, મેં કોઈ વ્યક્તિને વસ્તુ વેચી ને બદલામાં નાણું લીધું, એ વ્યવહાર થયો કહેવાય, બરાબર. વ્યવહારો બદલા પદ્ધતિ નાણાકીય અર્થવ્યવસ્થાના હોય પણ તેના હિસાબો રાખવાની જરૂરિયાત તો ઊભી થાય જ છે. હવે તો કે તમે વ્યવહારો તો કર્યા પણ તમે કેટલાક વ્યવહારો યાદ રાખશો કે રોજ મેં કેટલું વેચાણ કર્યું, રોજ મેં કેટલી ખરીદી કરી, આ યાદ રાખવું શક્ય નથી. જ્યારે રોજના ઓછા વ્યવહાર હોય ત્યારે યાદ રાખી શકાય, પણ જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ ધંધાના વ્યવહારો પણ દરરોજના વધતા જાય છે. તો આ વધતા વ્યવહારોને યાદ રાખવા માટે તમારે હિસાબો રાખવાની જરૂર ઊભી થાય છે. આદિકાળની વાત કરીએ તો ત્યારે પણ હિસાબો રાખવા અંગેની વ્યવસ્થાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે કે ત્યારે એ લોકો હિસાબ તો રાખતા જ, ભલે અત્યાર જેવી આધુનિક પદ્ધતિઓ નહોતી પણ હિસાબો તો રાખતા જ. સમાજની સામાજિક અને આર્થિક જરૂરિયાતો સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાતી રહે છે. કાયદો, મેડિકલ, ઇજનેરી, વિજ્ઞાન જેવા વિષયોની જેમ
હિસાબી પદ્ધતિનો જન્મ પણ સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવા માટે થયો છે. હિસાબી પદ્ધતિ, આપણે જે હિસાબો રાખીએ છીએ એના માટેની જે પદ્ધતિ છે એને હિસાબી પદ્ધતિ કહેવાશે. શા માટે હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી થઈ? તો સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓને મદદરૂપ થાય છે. જૂના સમયથી વાત કરીએ તો હિસાબી પદ્ધતિ એક યા બીજા રૂપે અસ્તિત્વમાં તો છે જ. ભારતના સમર્થક ઇતિહાસકારો ચાણક્યની વાત કરીએ તો એણે ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરી અને હિસાબી પદ્ધતિનું મહત્ત્વ સમજાવ્યું છે. પશ્ચિમના ઇતિહાસકારો આ અંગેનું શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલીને આપે છે કે હિસાબી પદ્ધતિના ઉદ્ભવ અંગે વિવિધ મંતવ્યો છે. હવે હિસાબી પદ્ધતિ આવી ક્યાંથી, કોને એનો અંદાજ આવ્યો, કોને એનો ખ્યાલ આવ્યો, આ અલગ અલગ મંતવ્યો છે બધામાં, પણ તેના ઉપયોગ અને મહત્ત્વ માટે સમગ્ર વિશ્વમાં સમાન અભિપ્રાયો છે. હિસાબી પદ્ધતિ હોવી જ જોઈએ, એનો ઉપયોગ કરવો જ જોઈએ એવું આખું વિશ્વ માને છે. એના માટે વિશ્વમાં સમાન અભિપ્રાયો છે. પણ હિસાબી પદ્ધતિ કોણે આપી? તો કોક કોને મહત્ત્વ આપે છે, કોક બીજાને મહત્ત્વ આપે છે. આમાં અંદરો અંદર મતભેદ છે. ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધા વેપારના વિસ્તરણના કારણે દિવસે ને દિવસે હિસાબી પદ્ધતિનો ઉપયોગ અને મહત્ત્વ વધતો જાય છે. હિસાબી પદ્ધતિની જાણકારી પ્રાપ્ત કરવા માટે આપણે હિસાબો અંગેની પ્રારંભિક માહિતી મેળવવી પડે. પહેલાં તો આપણે હિસાબી પદ્ધતિ શું છે એ જાણીએ એના પહેલાં આપણે હિસાબો એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો હિસાબ એટલે કંઈ નહીં, આપણે સામાન્ય અર્થમાં એમ જોઈએ તો આપણા ઘરમાં આપણે દરરોજનો જે ખર્ચો કરતા હોય, બરાબર, તો આપણા પપ્પા છે આપણા મમ્મીને દર મહિને ઘર ખર્ચ માટે પૈસા આપતા હોય, તો મમ્મી કેટલા પૈસા આપ્યા ને એમાંથી કેટલો ખર્ચ કર્યો એને જો હિસાબ કરે છે કે કેટલી આવક થઈ અને કેટલી જાવક થઈ, એને જ હિસાબો કહેવામાં આવે છે. હિસાબો એટલે સામાન્ય ભાષામાં આવક, જાવક અને ઉપજ ખર્ચની નોંધ. એટલે કેટલી આવક થઈ, એની સામે કેટલી જાવક થઈ. હવે સ્વાભાવિક છે કે તમારી જે આવક છે એના કરતાં તમારી જાવક ઓછી હોય તો જ તમારી પાસે બચત થશે, કાં તો જેટલી આવક હોય એટલો જ વપરાશ કરો, એટલે કે એટલી જ જાવક કરો તો વાંધો નહીં આવે. પણ જો તમારી આવક છે એના કરતાં જાવક વધી જાય તો તમારે ખોટનો સામનો કરવો પડે, નુકસાનનો સામનો કરવો પડે. એનું એક ઉદાહરણ જોઈએ આપણે તો કે દાખલા તરીકે એક વેપારી છે 10,000નો માલ ખરીદે છે, 2,000 એને વાહન ભાડું થયું. આ બધો માલ એણે પણ પહેલાં તો એ 10,000નો માલ ખરીદ્યો, બરાબર. પછી જ્યાંથી માલ લીધો ત્યાંથી એના સ્ટોર સુધી પહોંચાડવા માટે, એના દુકાન સુધી પહોંચાડવા માટે એણે 2,000 તો વાહન ભાડું આપ્યું. 10,000 ને 12,000માં એને માલ પડ્યો. હવે એ વેપારી છે, 12,000નો માલ 12,000માં તો નહીં જ વેચે. વેપારી છે એટલે નફાની અપેક્ષાએ ધંધો કરતો હશે, એટલે 12,000નો માલ એ વેચી દે છે 15,000માં. અહીં આવક કેટલી થઈ? તો કે અહીં આવક થઈ 15,000 અને એનો ખર્ચ કેટલો હતો? તો કે 10,000નો માલ અને 2,000 વાહન ભાડાના, ટોટલ 12,000. 15,000માં વેચો, માલ આવ્યો તો 12,000માં. 15,000માંથી 12,000ને બાદ કરશો તો તમને જે 3,000 મળશે એને તમે કહી શકો કે તમારો નફો છે, બરાબર. તો આ હિસાબો રાખવાની જે પદ્ધતિ છે એને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એને હિસાબી પદ્ધતિ ન કહો તો હિસાબી નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હિસાબી પદ્ધતિ એવો શબ્દ ન વાપરો તો નામા પદ્ધતિ એવો શબ્દ પણ વાપરી શકો છો. અને આપણે એને એકાઉન્ટિંગ કહીએ છીએ, બરાબર, ઇંગ્લિશમાં. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર આ જે વિષયો છે એની જેમ હિસાબી પદ્ધતિ પણ સમાજમાં પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્ત્વ ધરાવે છે. તેની વિશેષ ઉપયોગિતા છે. હિસાબી પદ્ધતિના આગવા નિયમો છે, એના સિદ્ધાંતો છે. હવે આ હિસાબો લખવા છે તો એમને લખાઈ જતા નથી, બરાબર. એના નિયમો છે, એના સિદ્ધાંતો છે, એ પ્રમાણે તમે હિસાબો લખી શકો છો. તેને કળા અને વિજ્ઞાન બંને કહેવામાં આવ્યું છે, કારણ કે હિસાબો લખવા માટે પણ કળાની જરૂર પડે છે અને આવડતની જરૂર પડે છે. અને શા માટે એને વિજ્ઞાન કીધું? તો કે વિજ્ઞાન કેમ નિયમો ઉપર આધારિત છે, સિદ્ધાંતો ઉપર આધારિત છે, તેમ આ પદ્ધતિ છે હિસાબી પદ્ધતિ, એમાં પણ નિયમો અને સિદ્ધાંતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, એટલે એને વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. હિસાબી પદ્ધતિના યોગ્ય સંચાલન માટે વ્યવસાય સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી બજાવે છે. હિસાબી પદ્ધતિનું યોગ્ય સંચાલન થાય એના માટે રાષ્ટ્રીય કક્ષાએ પણ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ
ઘણી બધી જે સંસ્થાઓ છે તે કામગીરી કરી રહી છે. આપણે ધોરણ 12 પછી જે સીએનો અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ, બરાબર, એ શા માટે કરે છે? તો કે આ હિસાબી પદ્ધતિઓ છે, આપણે જે વેપારીઓ છે જે હિસાબો રાખે છે એના હિસાબો ચેક કરવાનું કામ આ એકાઉન્ટન્ટ કરતા હોય છે, એના હિસાબો રાખવાનું કામ. એટલે જે સીએનો અભ્યાસ છે એ હિસાબી પદ્ધતિને લગતો જ હોય છે અને ખાસ કરીને એનું જે મેઇન સબ્જેક્ટ છે આ એકાઉન્ટિંગ હોય છે. હવે આપણે જોઈએ હિસાબી પદ્ધતિ. હિસાબી વ્યવસાયની જુદી જુદી સંસ્થાઓ દ્વારા હિસાબી પદ્ધતિની વ્યાખ્યાને સમજવી હોય તો બે વ્યાખ્યા છે. એક અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આપી છે અને બીજી છે એએસસી કાઉન્સિલ આપી છે, અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ. તો આ બે વ્યાખ્યાને આપણે ધ્યાનમાં લઈએ તો સૌપ્રથમ હિસાબી પદ્ધતિની જે વ્યાખ્યા છે એ જોઈએ. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. હિસાબી પદ્ધતિ એ વ્યવહાર થયો હોવો જોઈએ. કોઈ વ્યક્તિ પાસે વસ્તુ લીધી હોવી જોઈએ અથવા વેચી, કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે કંઈ પણ લેવડ દેવડ થઈ હોવી જોઈએ, એ પણ નાણાંને લગતી કે વસ્તુ આપીને નાણું મળ્યું એમ, બિન આર્થિક નહીં, આર્થિક વ્યવહાર થયો હોવો જોઈએ. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય એમને, હવે જે વ્યવહાર છે નાણાકીય લક્ષણ ધરાવે છે એને સૌપ્રથમ તો તમારે નોંધવાનો છે કે ભાઈ રાજેશભાઈ છે 15,000નો માલ ખરીદી ગયા આજે, તો 15,000 રાજેશભાઈ ખાતે આપી ગયા કે બાકી રાખી ગયા બધું લખવું પડશે. એને પહેલાં નોંધવાની છે. પછી એને અલગ કરવાનું. વર્ગીકરણ એટલે તો કે વ્યવહાર કેવો હતો, રોકડેથી હતો, એ ભાઈ રોકડા આપીને ગયા, કે ઉધાર વ્યવહાર હતો કે અડધા પૈસા આપી ગયા, એનું તમારે વર્ગીકરણ કરવું પડશે. રોકડ વ્યવહાર હતો કે ઉધાર હતો, આર્થિક છે કે બિનઆર્થિક છે. પછી એના તારણો કાઢવાના છે, અલગ અલગ નોંધવાના છે અને પછી એનું વર્ગીકરણ કરવાની કળા છે. પરંતુ હિસાબી પદ્ધતિના વિકાસને ધ્યાનમાં રાખીને અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ છે એણે અન્ય વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યા કઈ છે? તો કે હિસાબી પદ્ધતિ એ એવી સેવાની પ્રવૃત્તિ છે તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે. તેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હવે એએસસીએ જે વ્યાખ્યા આપી છે, બરાબર, એ એવું કહેવા માગે છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય શું છે? તો કે ખાસ કરીને નાણાકીય સ્વરૂપના જે વ્યવહારો હોય અને જે આર્થિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે એ ધ્યાનમાં લેવાનું છે. માત્ર ને માત્ર શા માટે ધ્યાનમાં લેવાનું છે? તો કે જ્યારે આર્થિક નિર્ણય લેવાના થાય ધંધાને લગતા, ત્યારે એ તમને કામ આવશે. હવે હિસાબી પદ્ધતિના લક્ષણો આપેલા છે. હિસાબી પદ્ધતિના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ આપણે જોઈએ તો નાણાકીય લક્ષણ. આપણે પહેલાં જ કીધું હિસાબી પદ્ધતિ ક્યારે અસ્તિત્વમાં આવશે? જ્યારે એમાં નાણાંનું સ્વરૂપ રહેલું હોય ત્યારે. કોઈ એક વ્યક્તિ છે તો 10 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું, આ રસાયણ આ ખરીદીની કિંમત છે અથવા ભાવ છે સ્વરૂપમાં નક્કી થયેલો 10 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું. કેટલાનું ખરીદ્યું એ ઉલ્લેખ નથી. 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું, પણ નાણું કેટલું? તો કે આ રસાયણ 20,000માં ખરીદ્યું. તો આપણે 10,000 કિલોગ્રામ રસાયણનું કામ નથી, પણ આપણે કોનું કામ છે? તો કે ખર્ચો કેટલો થયો? તો કે 20,000નો. આ રસાયણની ખરીદીનો વ્યવહાર છે અને રસાયણ ખરીદ્યું એના બદલામાં એણે 20,000 ચૂકવ્યા, એટલે આને નાણાંમાં થયેલો આર્થિક વ્યવહાર કહેવાય. પછી ફેરબદલીના માધ્યમ તરીકે, હવે 10,000 કિલોગ્રામ રસાયણ જે વ્યક્તિએ ખરીદ્યું, બરાબર, તો સામેવાળી વ્યક્તિને 20,000 આપ્યા. હવે વ્યક્તિએ 20,000 જે એને મળ્યા એમાંથી શું કરશે? તો કે એમાંથી એને જે જોઈએ એ વસ્તુ ખરીદશે. એનું ઉદાહરણ આપેલ છે કે જો વેચનાર પાસે 10,000 કિલો રસાયણ છે અને રસાયણનું 20,000માં વેચાણ કરી દીધું એટલે નાણાં મળ્યા. આ નાણાંનું શું કરશે? આ લાસ્ટમાં કોષ્ટક છે કે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદશે. એની પાસે રસાયણનો ધંધો કરે છે પણ બીજી વસ્તુ જોતી હશે ને, એની ખરીદી એ કરશે. પછી વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. ઉધાર જમાના નિયમો લાગુ પડશે, બરાબર. આવક થયો છે, ખર્ચ થયો છે, કેટલી મિલકત તમારી પાસે છે, વ્યવહાર રોકડમાં થયો છે કે બિન રોકડમાં થયો છે. એટલે પછી જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારે કેટલી મિલકતો હતી, કેટલી મિલકત ખરીદી, કેટલી મિલકત વેચી,
વર્ષના અંતે કેટલી મિલકતો છે, આ તમામ પ્રશ્નોનું જવાબ તમને ક્યાંથી મળશે? તો કે વર્ગીકરણ અને વિશ્લેષણ દ્વારા મળશે. પછી છે વ્યવહારોનું અર્થઘટન. અર્થઘટન કેવી રીતે થશે? તો તમને જે આંકડા મળી ગયા હોય કોઈ પણ વસ્તુના, એ આંકડા મળી ગયા પછી તમને ખબર હોવી જોઈએ આ આંકડો વ્યવસ્થિત છે કે નહીં. જોઈએ ઉદાહરણ, તો કે હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી, પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર થયા છે કે નહીં, તેમાં દર્શાવેલ વિગતોને આંકડા સાચા છે કે નહીં, એનું અર્થઘટન કરવામાં આવશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે અને 120થી 80 હોય, તો તે વ્યક્તિ બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ તંદુરસ્ત છે, અને તંદુરસ્તીનું તારણ એ એનું અર્થઘટન છે. આપણે બ્લડ પ્રેશર માપી લીધું પણ આપણને ખબર નથી, બરાબર, કે કેટલું હોવું જોઈએ ને કેટલું નહીં, તો આપણને ખબર નહીં પડે કે વ્યક્તિ તંદુરસ્ત છે કે નહીં. તો 120/80 આવ્યું તો આપણને ખબર છે કે હા એ તંદુરસ્ત છે, આ એનું અર્થઘટન કહેવાય. હવે 20,000 એની ઉપજ હોય અને ખર્ચ 12,000 હોય, 20,000 આવક હોય, ઉપજ એટલે આવક, 20,000 આવક હોય અને 12,000 ખર્ચ હોય, તો 8,000 છે આપણો નફો છે એમ દર્શાવે છે. આમ આ આંકડાઓનું અર્થઘટન કહેવાય અને એના ઉપરથી આપણે તારણ મેળવી શકીએ. આવક અને જાવક ખબર છે, પણ આવક અને જાવકમાંથી ખર્ચો બાદ કરતાં આપણી પાસે વધ્યું શું? તો એ કે નફો થયો છે કે ખોટ, એનું અર્થઘટન આપણે કરી શકીએ છીએ. જથ્થાત્મક માહિતી. જે માહિતી આપણને મળે છે નાણાંના સ્વરૂપે, એને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. જથ્થાત્મક માહિતી એટલે બીજું કંઈ નહીં પણ આંકડાકીય માહિતી. આર્થિક નિર્ણયો. કંપની છે પોતાના હિસાબો તૈયાર કરશે, એ હિસાબો તૈયાર કરશે તો જ બીજા લોકોને ખબર પડશે કે આ કંપની નફો કરે છે કે ખોટ. જો કંપની સતત નફો કરતી હશે અને સારી પરિસ્થિતિમાં હશે, તો જ લોકો એને નાણાં ઉછીના આપશે અને શેર હોલ્ડરો એના કંપનીમાં રોકાણ કરશે. એટલે હિસાબી પદ્ધતિ તમને આર્થિક નિર્ણય લેવામાં પણ મદદ કરે છે. પછી છે ઐતિહાસિક માહિતી. હિસાબી પદ્ધતિમાં જે થઈ ગયેલા વ્યવહારો છે એને નોંધવામાં આવે છે. જે વ્યવહાર થઈ ગયો છે, બરાબર, દાખલા તરીકે કોઈએ ખરીદી કરી તો વ્યવહાર થઈ ગયો, ભવિષ્યનું નથી, કાલે આ ભાઈ ખરીદી કરવા આવશે, એ આપણે નોંધતા નથી. થઈ ગયેલ વ્યવહારો નોંધીએ છીએ એટલે ભૂતકાળ છે. ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે અને ઇતિહાસના આધારે થયેલા હિસાબો એટલે ઐતિહાસિક માહિતી. હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે. સૌપ્રથમ જે હિસાબી પદ્ધતિ છે એ વ્યવહારો અને બનાવોને ઓળખ કરશે અને નાણાંમાં એનું માપન કરશે. પહેલાં તો કયો વ્યવહાર થયો છે, નાણાંને લગતો છે. પછી નાણાકીય વ્યવહારની નોંધણી કરશે, વર્ગીકરણ કરશે, તારણો કાઢશે, વિશ્લેષણ કરશે અને અર્થઘટન કરશે. અને છેલ્લે અહેવાલ તરીકે નાણાકીય માહિતીની જે ઉપયોગકર્તાઓને અહેવાલ સ્વરૂપે રજૂઆત કરશે. ઉપયોગકર્તા એટલે કોણ? તો કે જે પણ લોકો કંપનીને ઉછીના નાણાં આપે છે તે, પછી જે પણ લોકો કંપનીના શેરમાં રોકાણ કરે છે તે રોકાણકારો, કંપનીના ગ્રાહકો, એને પણ કંપની વિશે ખબર હોવી જોઈએ કે કંપની કઈ સ્થિતિમાં છે, કઈ પરિસ્થિતિમાં ચાલી રહી છે. એટલે આ આખું ફોર્મેટ છે કે વ્યવહારો અને બનાવો દાખલ કરવા, એનું વર્ગીકરણ કરવું, એના પર પ્રક્રિયા કરવામાં આવશે અને લાસ્ટમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે.